ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભરૂચ ખાતે આયોજિત ડાયાબિટીસના દર્દીઓ માટેની શિબિરમાં 100 કલાકની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર યોગ સાધકને સર્ટિફિકેટ એનાયત કરાયા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલજીના માર્ગદર્શન હેઠળ ડાયાબિટીસની શિબિરનું આયોજન 14 થી 28 નવેમ્બર સુધી ભરૂચના કોઓર્ડિનેટર ભાવિનીબેન તેમજ યોગ બોર્ડની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. 70 થી 80 સાધકોએ આ શિબિરમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. 15 દિવસમાં ડાયાબિટીસને લગતા આસન, પ્રાણાયામ, ધ્યાન, એક્યુપ્રેશરના પોઈન્ટ જેવી યોગી ક્રિયાઓ દ્વારા ડાયાબિટીસનો ઉપચાર કરવામાં આવ્યો અને બધા સાધકોને ઘણો બધો ફાયદો થયો. સાધકોનું મંતવ્ય હતું કે ખરેખર યોગ અને યોગી ક્રિયાઓ દ્વારા ડાયાબિટીસને હરાવી શકાય છે. યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસની બુક તેમજ રોજે રોજ ડાયાબિટીસને લગતા જ્યુસ આપવામાં આવ્યા હતા. તેમજ આ કેમ્પમાં ડાયાબિટીસના એક્સપર્ટને બોલાવવામાં આવ્યા હતા. ડાયાબિટીસના સાધકોનું આરોગ્ય વિભાગના ડોક્ટર દ્વારા પ્રથમ દિવસે ચેકઅપ કરવામાં આવ્યું અને છેલ્લા દિવસે પણ ચેકઅપ કરવામાં આવ્યું હતું, જેમાં સાધકોના સુગર લેવલમાં ઘણો બધો ફરક જોવા મળ્યો હતો. બધા લોકો રેગ્યુલર આવતા હતા અને લોકોને બહુ જ ફાયદો થયો છે. પહેલા દિવસે પણ એનું ટેસ્ટ કરવામાં આવ્યું હતું, બ્લડ સુગર અને બાકી ટીમ આવી હતી યોગ બોર્ડની એરેન્જમેન્ટ કરેલી અને આજે પણ લાસ્ટ દિવસે એમનું ટેસ્ટ કરવામાં આવ્યું. બધા લોકોનો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો. લોકો યોગ કરવાથી આટલો બધો ફાયદો થાય છે એ જાણીને લોકો રેગ્યુલર યોગ કરવા માટે પણ રેડી છે અને જીએનએફસીમાં આ જ કેમ્પ પૂરો થયા પછી પણ 6:30 થી 7:30 યોગ કરવા આવશે. તો એ ગુજરાત રાજ્ય યોગ બોર્ડે બહુ સારું કામ કર્યું છે અને બહુ મોટું કામ કર્યું છે. मैंने कીધું કે આપણે 10 જણાને યાદ કરીએ, 10 નહીં હું તો 100 જણાને કહીએ કે આપણો ડાયાબિટીસ જો આપણને થતું હોય તો આપણા બીજા દોસ્ત મિત્રોને પરિવારને કેમ દુઃખ ના થાય. એ દરમિયાન મારા એક ફ્રેન્ડ્સ મને મળ્યા, મને થેરાપી કર, કારણ કે ઓપરેશન આટલી નાની ઉંમરમાં બહુ તકલીફ થશે આગળ જતા. તો મેં થોડી ઘણી થેરાપી કરી પણ નહીં થયું. જ્યારે મારા વાઈફે મને ઘરે યોગ કરાવડાય, મતલબ મને કરવાની ઈચ્છા ના થાય પણ જબરદસ્તી કે યોગ તો કરવા જ પડશે તમારે, નહીં તો તમને જેમ કે આપણે કહીએ છીએ કે તમને આ જમવાનું નહીં મળે, આ નહીં થાય, પણ યોગ કમ્પલસરી. જે યોગ કર્યા હતા એનાથી મને આજે બેક પેન થી કરી અને ઓપરેશન પણ નથી કરવું પડ્યું અને ઓકે થઈ ગયો છું. તો હું જીતેન્દ્ર રાણા, જીએનએફસી ભરૂચ. યોગ થી શું થઈ શકે એવી આજે ખબર પડી છે. યોગથી ડાયાબિટીસ મટી જશે એ મને દ્રઢ વિશ્વાસ નહોતો, પણ આ શિબિર કર્યા પછી મને એવું લાગે છે કે હું ચોક્કસપણે ડાયાબિટીસમાંથી મુક્ત થઈ જઈશ. સૌથી સારો ફાયદો થયો તો રોજિંદા કાર્યક્રમો જે આપણે કરતા હોઈએ ઘરમાં એ બધામાં મને મારું શરીર હલકું ફૂલકું લાગે છે થોડું. અને મને એક મોટો પ્રોબ્લેમ કબજિયાતની પ્રોબ્લેમ જે આ ડાયાબિટીસની આડઅસર રૂપે થયેલી હતી તે મને 15 દિવસમાં ખરેખર નાબૂદ થઈ ગઈ છે. અને ડાયાબિટીસમાં તો ફેરફાર છે જ, એ તો 100% છે કે મારું સુગર લેવલ ડાઉન ગયું છે, પણ મને બીજા જે નાનું મોટું બીજી તકલીફો હતી ને એ પણ દૂર થઈ છે. એટલે એવું કહેવાય કે આપણા માટે જો આટલું બધું ગુજરાત યોગ બોર્ડ કરતું હોય તો આપણે તો ખાલી આવવાનું જ છે, તો આવવું જ જોઈએ અને બધાએ આનો લાભ લેવો જ જોઈએ. અમારી ટીમમાં અહીંયા જે ભાવિનીબેન હતા અને કૃપાબેન, બંને જણ રોજ જ સવારે અમારા માટે કેટલી બધી દોડાદોડ કરતા હતા અને એનાથી વધારે આખું એ લોકો છે ને સવારમાં બધાને કાઢો આપવાનું કર્યું હતું. તો જુદો જુદો કાઢો આપતા હતા અને એ બધું કેવી રીતે બનાવેલા છે એ પણ કહેતા હતા. એટલે આપણે આપણા વ્યવહારમાં રોજ સવારે પીવું હોય તો પણ આપણને સારું પડે. એટલે આ બધી વસ્તુ આપણને જયારે યોગ બોર્ડ તરફથી મળી રહી છે તો આપણે જરૂર એનો લાભ લેવો જોઈએ.